રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતો હાલ ટ્રિપલ એટેક જેવી કપરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે, જ્યાં મોંઘા બિયારણ અને જંતુનાશક દવાઓ બાદ હવે ડીઝલના વધતા ભાવ અને તેની અછતને ખેતીને વધુ ખર્ચાળ બનાવી દીધા છે। ચોમાસુ પાક માટેની ખેત તૈયારીઓ વચ્ચે અનેક જગ્યાએ ડીઝલ પૂરતા પ્રમાણમાં ન મળતા આગોતરું વાવેતર અટકી પડ્યું છે અને ખેડૂતોમાં વિલંબના કારણે ચિંતા પ્રસરી છે। એક તરફ ખેતી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ ખેત પેદાશોના પૂરતા ભાવ ન મળતા હોવાથી ખેડૂતો પર આર્થિક સંકટ ઘેરાયું છે। અત્યારે ડીઝલની પોઝિશન માં બહુ અમારે લેવામાં તકલીફ પડે છે અને ખેડ થઈ શકતી નથી અને આ સાઈલે ડીઝલ મળતું નથી અને અમને ખાતર અને બિયારણ મોંઘું પડે છે અને અમારે ઉત્પાદન લેવું તો પાછી વળતર પાછળ મળતી નથી। ડીઝલ વિશે એવું કહે છે કે ડીઝલ અમને મળતું નથી, ટ્રેક્ટર હાર્વેસ્ટર એવું છે ને મૂકી દીધું છે ને લાઈનમાં ઉભા રહીએ તો 1000-1200 માન ડીઝલ આપે છે। ખેતી ઉપર બહુ અસર પડશે, ડીઝલ એવું મળતું નથી ને ગળદું છે નથી તો કઈ રીતે ખેતીવાડી કરશે ડીઝલ નહીં મળે તો।